નમસ્તે મારા મિત્રો. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ તો હાલમાં આવી જ રહી છે ટૂંક જ સમયમાં. પણ આ બંને પરીક્ષા માટે સૌથી મહત્વનો ટોપિક વર્ગ વ્યવહાર. ઓકે, સિલેબસમાં લખ્યું છે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, જે 10 ગુણભાર ધરાવે છે. એની સિરીઝ આપણે ચાલુ કરવાના છે. તો સૌથી પહેલો ટોપિક આપણે જોશું વર્ગ વ્યવહાર એટલે શું. વર્ગ વ્યવહારના ટોપિકમાં આપણે કયા કયા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, કયા કયા પૂછાવાની શક્યતા છે, વર્ગ વ્યવહાર શું છે, વર્ગખંડની પ્રક્રિયા શું છે, બધી ચર્ચા આપણે કરવાના છે. ઓછામાં ઓછા સમયમાં આપણું બધું કવર થાય એવો આપણો પ્રયત્ન છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણે વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહારમાં સૌથી પહેલા જે તમારે ભેદ જોવાનો છે, એ ભેદ જોવાનો છે તમારે વર્ગ વ્યવહાર અને વર્ગખંડની પ્રક્રિયાનો. તો એના કરતા પણ પહેલા આપણે જે ટાટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તેની ચર્ચા કરીએ. બરાબર છે. ટાટમાં કયો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે? જો અહીં લખ્યું છે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન. બરાબર સમજો, બરાબર સમજો. અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર. વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે શું? આંતરવ્યવહાર એટલે શું? આપણો જવાબ શું આવશે? તો વર્ગ વ્યવહાર. બરાબર, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એના ઓપ્શન જો શિક્ષણ વ્યવહાર, શિક્ષણ વિદ્યાર્થી વ્યવહાર, વર્ગ વ્યવહાર, આપેલા તમામ. ક્લિયર છો કે? બરાબર, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે આપણે સૌથી પહેલા વર્ગ વ્યવહાર અને વર્ગખંડની પ્રક્રિયા એના વચ્ચેનો ભેદ જોઈએ. ઓકે, ચાલો. વર્ગ વ્યવહાર શું છે? તો વર્ગ વ્યવહાર એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. બરાબર સમજો, દ્વિધ્રુવી પ્રક્રિયા. જ્યારે વર્ગખંડની પ્રક્રિયા એ દ્વિધ્રુવીય નથી. એ દ્વિધ્રુવીય નથી, એ કેટલા ધ્રુવીય છે? ત્રિધ્રુવીય છે. એટલે પહેલો પ્રશ્ન એ નીકળી જાય, વર્ગખંડની પ્રક્રિયા કેટલા ધ્રુવી છે એમ પૂછાય પરીક્ષામાં, તો આપણે લખવાનું ત્રિધ્રુવીય. વર્ગ વ્યવહારની પ્રક્રિયા કેટલા ધ્રુવીય છે? તો દ્વિધ્રુવીય. તો દ્વિધ્રુવીયમાં કોણ છે? તો બે સજીવ. એટલે કે બે સજીવ એટલે કયા કયા? એક તો શિક્ષક અને વિદ્યાર્થી. બરાબર, વર્ગ વ્યવહારની પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી આ બે ધ્રુવ છે. જ્યારે વર્ગખંડની પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી તો આવશે જ, સાથે સાથે એક આવશે શૈક્ષણિક સાધન સામગ્રી. બરાબર, શૈક્ષણિક સાધન સામગ્રી એ ત્રીજો ધ્રુવ તરીકે આવશે. ડન? ક્લિયર છો બધા? ઓકે, ચાલો તો આગળ વધીએ. 35 થી 40 મિનિટના તાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અનેક પ્રકારના વેરી મોસ્ટ એમ્પી અનેક પ્રકારના શાબ્દિક તેમજ અશાબ્દિક વ્યવહારો થતા રહે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શાબ્દિક વ્યવહારો પણ થાય છે, અશાબ્દિક વ્યવહારો પણ થાય છે. અશાબ્દિક વ્યવહાર એ પણ આપણે ડિટેલમાં જોશું. શાબ્દિક વ્યવહાર કોને કહે એ પણ આપણે ડિટેલમાં જોશું. બરાબર, એકચ્યુઅલી તમે તો સમજી જ ગયા હશો. ઓકે, પણ આવો પ્રશ્ન કદાચ પૂછાઈ જાય. બરાબર, કે 35 થી 40 મિનિટના તાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અનેક પ્રકારના, પછી બ્લેન્ક આપી દેશે, એને વર્ગ વ્યવહાર કહે છે. બરાબર, તો બ્લેન્કમાં શું આવશે? શાબ્દિક તેમજ અશાબ્દિક વ્યવહારો. ઓકે, ક્લિયર છો? તો પહેલી સ્લાઇડ જે છે આપણી પહેલી સ્લાઇડ છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે એવું છે. ઓકે, ચાલો આપણે હવે બીજા પેજ પર આવીએ. બીજા પેજ પર મહત્વ દર્શાવે. બીજા પેજ જોઈએ. ચાલો, યસ, બીજું પેજ જુઓ. બીજું પેજ શું દર્શાવે છે? વર્ગખંડનું શિક્ષણ. બરાબર સમજો, વર્ગખંડનું શિક્ષણ કાર્ય વધારે અસરકારક અને જીવંત બને તે માટે વર્ગખંડમાં 3 પ્રકારની આંતરક્રિયા થાય છે. જો આ 3 પ્રકારની આંતરક્રિયા કઈ કઈ? તો સૌથી પહેલી આંતરક્રિયા છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે. બીજી આંતરક્રિયા છે વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે. ત્રીજી આંતરક્રિયા છે વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચે, એટલે કે શિક્ષણ સામગ્રી વચ્ચે, જેને ઇંગ્લિશમાં આપણે એમ કહી શકીએ ટીચર ગાઇડેડ લર્નિંગ. વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે પીયર ગ્રુપ લર્નિંગ, અને વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચે પૂછે તો સેલ્ફ સ્ટડીંગ. આ ધ્યાન આપજો, સેલ્ફ સ્ટડીંગ. હવે જે વચ્ચેનો વ્યવહાર છે આજે વિદ્યાર્થી વચ્ચે, એના માટે આપણે મહત્વની બાબત જોઈએ. તો NEP 2020 માં આનો ઉલ્લેખ છે પીયર ગ્રુપ લર્નિંગ. પીયર ગ્રુપ લર્નિંગ એટલે શું? બરાબર સમજો. તમે શિક્ષક છો, તમે વર્ગમાં વિવિધ બાળકો હોય છે, બરાબર, વિવિધ વિશેષતા વાળા. કોઈ ઓછી વિશેષતા ધરાવે, કોઈ સારી વિશેષતા ધરાવે, કોઈ મધ્યમ વિશેષતા ધરાવે. બરાબર છે. તો પીયર ગ્રુપ લર્નિંગ એટલે શું? કે તમે વર્ગના ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીને મોનિટર બનાવો, અને જેને ઓછી સમજ પડે છે, જે વિદ્યાર્થીને થોડી ઓછી સમજ પડે છે, એનું એક નાનું ગ્રુપ અને એનો મોનિટર પેલા હોશિયાર વિદ્યાર્થીને બનાવી શકો. તો આ હોશિયાર વિદ્યાર્થી શું કરશે? જે બાકીના બાળકો છે, જેના ગ્રુપના બાળકો છે, એને શીખવશે. જો બરાબર સમજો, એને શીખવશે. આ NEP 2020 માં ઉલ્લેખ છે પીયર ગ્રુપ લર્નિંગ. ઓકે, પીયર ગ્રુપ લર્નિંગ એટલે શું? વિદ્યાર્થી વચ્ચેનો વ્યવહારની વાત કરેલી છે.
શિક્ષક કદાચ એ વિદ્યાર્થી સુધી ના પહોંચી શકે, પણ તમારા ક્લાસનો જે વિદ્યાર્થી છે, હોશિયાર વિદ્યાર્થી છે, એ તમારા કરતા પણ સારી રીતે એને સમજાવી શકશે. ઓકે, ક્લિયર છો કે? ઓકે, તો આને પીયર ગ્રુપ લર્નિંગ કહેવાય. તો પીયર ગ્રુપ લર્નિંગ પરથી એક બીજો શબ્દ આપણને મળે, સમોવડિયા. એટલે શું? સમોવડિયા એટલે શું? સમોવડિયા એટલે એક જ વર્ગમાં એક સાથે ભણતા વિદ્યાર્થીઓને સમોવડિયા વિદ્યાર્થી કહેવાય. તો એની વ્યાખ્યા કઈ કઈ છે? તો સમાન ઉંમર ધરાવતા, બરાબર સમજો, પહેલી વ્યાખ્યા. બીજું, સમાન શારીરિક વિકાસ ધરાવતા, સમાન માનસિક વિકાસ ધરાવતા. જો શારીરિક વિકાસ પણ છે ને માનસિક વિકાસ પણ છે, અને ઉંમર પણ સમાન છે, બરાબર. એટલે તેને સમોવડિયા કહેવાય. પરીક્ષામાં કદાચ આવું પૂછાય, સમોવડિયા એટલે શું? તો આ ત્રણ આવશે, ત્રણ આવશે. જુદું, બરાબર. ઓકે, ક્લિયર છો? બરાબર. ચાલો, હા, યસ. બીજો એક ટાટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જોઈ લઈએ. વર્ગખંડમાં થતી 3 પ્રકારની આંતરક્રિયામાં શેનો સમાવેશ થતો નથી એમ પૂછેલું છે. હવે આપણે બધાને ખબર છે, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે એક પ્રક્રિયા થઈ, વિદ્યાર્થી વચ્ચે એક પ્રક્રિયા થઈ, વિદ્યાર્થી અને ઉદ્દીપક એટલે કે સામગ્રી વચ્ચે એક પ્રક્રિયા થઈ. તો જોઈએ કયો ઓપ્શન નથી. તો શિક્ષક વિદ્યાર્થી આ તો આવે છે, વિદ્યાર્થી સામગ્રી આ પણ આવે છે, વિદ્યાર્થી આ પણ આવે છે. પણ અહીં તમે જુઓ, શિક્ષક અને સામગ્રી વ્યવહારે આવતો નથી. ઓકે, ક્લિયર છો કે? બરાબર. તો તૈયારી એવી રીતના કરવાની કે પ્રશ્નો કેવી રીતે પૂછાય એની સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની, બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે નેડ ફ્લેન્ડર્સ આવે છે. વર્ગ વ્યવહારના જે 10 મુદ્દાઓ આપ્યા છે, 10 સોપાનો આપ્યા છે, એ નેડ ફ્લેન્ડર્સ આવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સ દ્વારા વર્ગ વ્યવહારને 10 સ્ટેપમાં 10 સોપાનો વહેંચવામાં આવ્યો છે. તો એ 10 સોપાનોના આપણે નામ યાદ રાખવા પડશે. એમાં શિક્ષક માટે કયા છે, વિદ્યાર્થી માટે કયા છે, એ પણ આપણે યાદ રાખવા પડશે. તો કોષ્ટક છે તમારી સાથે. આ કોષ્ટકને આપણે કેવી રીતે યાદ રાખવું? ખૂબ જ સહેલું છે. જો ખૂબ જ સહેલું છે. સૌથી પહેલા વર્ગ વ્યવહાર પકડો. વર્ગ વ્યવહાર જે આવે, વર્ગ વ્યવહાર એ 2 ભાગમાં વહેંચાઈ જાય. ક્યાં તો એ વાતચીતમાં વહેંચાશે, ક્યાં તો એ શાંતિ અથવા મૂંઝવણમાં જશે. જો વાતચીતમાં એટલે શું કે શિક્ષક ખૂબ જ સારી રીતે ભણાવે છે, સારી પદ્ધતિઓ લાવે છે, તો વિદ્યાર્થી વચ્ચે આદાન પ્રદાન થાય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિદ્યાર્થી ખૂબ જ ઇન્ટરેસ્ટ લેશે. પણ જો શિક્ષક અહીં ફેલ જાય, એટલે કે શિક્ષક કોઈ એવી સારી પ્રવૃત્તિ નથી લાવતો, રોજ ચોપડું ખોલીને બેસી જાય છે અને ભણાવવા લાગી છે, ચોપડામાંથી કઈ જાતની પ્રવૃત્તિ નથી કરાવતો, તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઈ આદાન પ્રદાન નથી રહેતું. ઉલટાની અહીં તો મૂંઝવણની સ્થિતિ થશે. તો મૂંઝવણની સ્થિતિ થાય ત્યાં જ વર્ગ વ્યવહાર પૂરો થઈ જાય. બરાબર. એટલે જે 10મો સોપાન છે, 10મો સ્ટેપ છે, શાંતિ અને મૂંઝવણ, એનું કામ તો પતી ગયું જો આવું થાય તો. પણ જો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સારી રીતે આદાન પ્રદાન થાય, વાતચીત થાય, તો 2 પ્રકારની વાતચીત થાય. એક શિક્ષક વાતચીત અને એક વિદ્યાર્થીની વાતચીત. બરાબર. વિદ્યાર્થી પણ બોલશે અને શિક્ષકો પણ બોલશે. ઘણીવાર એવું થાય, આપણે સારામાં સારી પ્રવૃત્તિઓ લાવીએ પણ શિક્ષક જ બોલ્યા કરે, વિદ્યાર્થીઓ તરફથી કઈ પ્રશ્નો કે કઈ વાતચીત ન પણ થાય. એનો અર્થ એ નથી કે એને નથી આવડતું, એનો અર્થ એ પણ થાય કે એને સંપૂર્ણ સમજ પણ પડી જાય છે. બરાબર છે. ચાલો, તો વિદ્યાર્થીની વાતચીત જોઈએ કે વિદ્યાર્થી તરફથી વાતચીતમાં શું આવશે. તો સૌથી પહેલો કે જવાબ આપશે. યસ, તમે ભણાવ્યું છે, તમે પ્રશ્ન પૂછશો તે જવાબ આપશે. બીજું એ શું કરશે? પહેલ કરશે એટલે તમને સામેથી પ્રશ્ન પૂછશે, સર આના પછી કઈ રીતના આવે, આ કઈ રીતના આવ્યું. મારી વાત સમજ શકે? બરાબર. તો વિદ્યાર્થીની વાતચીતમાં કયા 2 સોપાનો છે? જવાબ આપવાનો અને પહેલ કરવાનો. ઓકે, એટલે 3 આપણને યાદ રહી ગયા. સૌથી પહેલા 10મો શાંતિ મૂંઝવણ, એટલે વર્ગ વ્યવહાર પૂરો થઈ ગયો ત્યાં. પછી વાતચીત, કોની વાતચીત? શિક્ષકની વાતચીત, વિદ્યાર્થીની વાતચીતમાં જવાબ આપે, પહેલ કરે. બરાબર. હવે શિક્ષકની વાતચીત જોજો. શિક્ષકની વાતચીતની 2 અસર, એક પરોક્ષ અસર અને એક પ્રત્યક્ષ અસર. જોજો, પરોક્ષ અસરમાં કયા સોપાન આવે, પ્રત્યક્ષ અસરમાં કયા સોપાન આવે. આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચાલો, પરોક્ષ અસરમાં શું આવશે? એક તો લાગણીનો સ્વીકાર, ત્યારબાદ વખાણ અને પ્રોત્સાહન. બરાબર. વિદ્યાર્થીની લાગણીનો આપણે સ્વીકાર કરવો પડે, વિદ્યાર્થીને વખાણ આપવા પડે, સુદળકો આપવો પડે. સુદળકો કયા પ્રકારના? શાબ્દિક સુદળકો, અશાબ્દિક સુદળકો. બરાબર, સુદળકો આપવો પડે. એમના કોઈ પણ વિચાર છે એનો સ્વીકાર આપણે કરવો પડે. વિદ્યાર્થી કઈ પણ તારણ કાઢે, થોડો ખોટો પણ હોઈ શકે, પણ આપણે શિક્ષક તરીકે એને સાચો માર્ગ બતાવવાનો, એના વિચારનો સ્વીકાર કરવાનો, પછી એને એની ભૂલ સમજાવવાની. બરાબર છે. આ છે. બીજું, પ્રશ્નો પૂછવા. બરાબર. શિક્ષક વિદ્યાર્થીને શું પૂછે છે? પ્રશ્નો પણ કેવા પૂછવા તે વર્ગ વ્યવહારમાં આગળના ટોપિકમાં આવશે. ઓકે, બરાબર છે. ચાલો, તો પરોક્ષ અસર ફરી રિપીટ કરી નાખીએ. લાગણીનો સ્વીકાર, વખાણને પ્રોત્સાહન,
વિચારનો સ્વીકાર અને પ્રશ્ન પૂછવા. પ્રત્યક્ષ અસરમાં શું આવશે? વ્યાખ્યાન કથન, બરાબર, વાંચી જવું, વ્યાખ્યાન કથન વાંચી જવું. સૂચના આપવી, બરાબર છે, ચલો પુસ્તક ખોલો, ચલો હોમવર્ક કરી નાખો, ઓકે, ચલો વાંચી કાઢો, આ બધી શું આપે છે? સૂચના આપે છે. ઓકે, ચાલો. ટીકા કરવી અને સત્તા સ્થાપિત કરવી. ટીકા કરવી, આ બરાબર સમજો. ઘણા શિક્ષકો ખૂબ જ સારો પાઠ પણ આપે છે, છેલ્લે ટીકા પણ કરે, એટલે ખીજવાય પણ છે, સજા પણ આપે છે, પોતે જ સાચા છે, પોતે જે ભણાવ્યું છે તે વ્યવસ્થિત છે, જ સાચું છે એવું વિદ્યાર્થી પર સ્થાપિત કરે છે. એની માટે છે આ ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. ઓકે, ક્લિયર છો? ટૂંકમાં જે પ્રત્યક્ષ અસર છે તેમાં જો તમે નેગેટિવ પાસા વધારે દેખાતા છે. ઓકે, વ્યાખ્યાન કથન, સૂચના આપવી, ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. તો નેડ ફ્લેન્ડર્સના 10 સોપાનો જે છે એને આપણે યાદ રાખવા જ પડશે. જો આપણે જોઈ લઈએ એમાંથી કેવા પ્રશ્નો પૂછાય તે જોઈ લઈએ, એટલે તમને ખ્યાલ આવે કે ટોપિકમાંથી પ્રશ્નો કેવા પૂછાય છે. ઓકે, ચાલો, તો આ બધા પ્રશ્નો છે, જો બરાબર, આ બધા પ્રશ્નો છે જે આપણી ટાટની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ટાટની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ચાલો જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન, વર્ગ વ્યવહાર દરમિયાન વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા માટે પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષક વિદ્યાર્થી વર્ગ વ્યવહારના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે? સીધો જવાબ આપણને ખબર જ છે, કેટલા ઘટકો દર્શાવ્યા છે? 10 ઘટકો. બરાબર છે. ચલો, વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણની દ્રષ્ટિએ વખાણ કરવું, પ્રોત્સાહન કરવું, કદર કરવું, બરાબર, વખાણ, પ્રોત્સાહન, કદર યાદ કરો. જે શિક્ષકની અસર હતી પરોક્ષ અસર, પ્રત્યક્ષ અસર. પ્રત્યક્ષ અસરમાં શું હતું? એકલું ખીજવાનું જ હતું, બરાબર. પણ પરોક્ષ અસરમાં શું હતું? જે એનો વિચારનો સ્વીકાર કરો, વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કરો, લાગણીનો સ્વીકાર કરવો, સુધડકો આપવા, જો વખાણ, પ્રોત્સાહન કરવું, કદર કરવું. તો અહીં આવશે અધ્યાપકની પરોક્ષ અસર. પેલામાં શું લખેલું? શિક્ષકની પરોક્ષ અસર. અહીંયા શિક્ષકની જગ્યા ઉપર કયો શબ્દ વાપરી દીધો આપણે? અધ્યાપક. જો આવી રીતના ગુચવે, બીજું કઈ નથી. ઓકે, ચાલો. પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારના દર્શાવેલા ઘટકોમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી? 10 ઘટકોના નામ યાદ રાખવા પડશે, કીધું ને મેં. તો કોનો સમાવેશ થતો નથી? તો એક તો સૂચના આપવી, આ તો સમાવેશ થાય છે, બરાબર. ટીએલએમ ને આપણે હમણાં ક્વેશ્ચનમાં મૂકીએ. સત્તા સ્થાપિત કરવી, બરાબર, પેલા પ્રત્યક્ષ અસરમાં. અધ્યતાના વિચારનો સ્વીકાર કરવો, આ પેલા પરોક્ષ અસરમાં આવતું. પણ ટીએલએમ નો ઉપયોગ કરો એવો ક્યાંય ઉલ્લેખ નથી. એવો ક્યાંય ઉલ્લેખ નથી 10 સોપાનમાં. સમજ પડી ગઈ? બરાબર. એટલે આપણો જવાબ કયો આવશે? તો આ આવશે. ક્લિયર છો કે તમે બધા? બરાબર. તો વર્ગ વ્યવહાર એક સારો ટોપિક છે અને આ લેક્ચરમાં મેં ઘણું બધું કવર કરી નાખ્યું છે, લગભગ તમામ વસ્તુ કવર કરી નાખ્યું છે. તો આમાંથી કદાચ પ્રશ્નો તો બહાર ના જાય, જો જાય તો કોઈને નહીં આવડશે, અને આવશે તો પછી આપણો જે લેક્ચર જોયો છે તેને આરામથી આવડી જશે. જોયો એટલે સમજ્યો હશે, જોયો હશે ને પછી વાંચ્યું હશે. ઓકે, ચાલો. છેલ્લું, વર્ગ વ્યવહારના નોંધવાના સોપાનો કયા કયા છે? તો કયા કયા નોંધવાના સોપાનો છે? એક તો ઘટકો કંઠસ્થ કરવા. ખાલી આના નામ યાદ રાખજો તમે, બરાબર. નોંધવાના સોપાનો જે 5 છે તેના નામ. વર્ગ વ્યવહાર નેટ ફ્લેન્ડર્સ જે 10 તે તો અલગ છે, બરાબર. પણ વર્ગ વ્યવહાર નોંધવાના, વર્ગ વ્યવહારની નોંધ કરવાની, બરાબર, એના 5 ઘટકો છે એ બરાબર જોજો. ઘટકો કંઠસ્થ કરવો, સમયનો ખ્યાલ રાખવો, અવલોકન પત્રકમાં નોંધ કરવી, ઘટકોનું પૃથ્થકરણ અને અર્થગ્રહણ કરવું. ત્રીજું, વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળ બનાવવી. આ શું છે? જે શિક્ષક ભણાવે છે, શિક્ષક જે વર્ગ વ્યવહાર કરે છે, પણ તમે એનું નિરીક્ષણ કરો છો, તો નિરીક્ષણ કરતી વખતે 5 ઘટકો નોંધવાના છે. સૌથી પહેલો ઘટક કયો છે? તો ઘટકનો કંઠસ્થ, કે શિક્ષકને કેટલું મોડ આવડે છે, કે ચોપડીમાંથી ભણાવે છે, કે એ વ્યવસ્થિત તૈયારી કરીને આવે છે ને મોડે જ ભણાવે છે, બરાબર છે. ત્યારબાદ સમય કેવી રીતે લે છે, ઓકે. ત્યારબાદ વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળ બનાવે છે, બરાબર. અવલોકન પત્રમાં પછી આપણે એની નોંધ કરવાની છે, અને ત્યારબાદ ઘટકોનું પૃથ્થકરણ અને એનું શું કરવાનું છે? તો અર્થગ્રહણ કરવાનું છે. ઓકે, તો આ 5 સોપાનો પણ યાદ રાખવાના છે. નેડ ફ્લેન્ડર્સના 10 ઘટકો જે છે તેને પણ યાદ રાખવાના છે. વર્ગ વ્યવહાર શું છે, વર્ગખંડની પ્રક્રિયા શું છે એ પણ ચર્ચા કરવાની છે. અને પેલા પ્રશ્નો પણ કરી દેજો. કદાચ બેઠો પ્રશ્ન એટલે મીન્સ કે ઘણીવાર રિપીટ પ્રશ્નો પણ થાય છે, થોડો ઘણો ચેન્જ કરીને, તો એ રિપીટ ક્વેશ્ચનમાં પણ આવી શકે. ઓકે, ચાલો. તો વર્ગ વ્યવહારનો આપણો ટોપિક અહીં પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર આપણે માઇક્રો ટીચિંગ લઈને આવીશું, બરાબર. પછી આપણે અધ્યાપન કૌશલ્ય લઈને આવીશું. ઓકે.